છાપી કોટડી રસ્તા પર હાઈસ્કૂલની નજીક કચરાનું ડમ્પિંગ સાઇટ બની માથાનો દુખાવો, કચરામાં મટન, ચિકન, સોપનો વેસ્ટ અને મૃત પ્રાણીઓના અવશેષો નખાતા હોવાથી આખા વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય। 1500 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જવાબદારો પર દાખલારૂપ કાર્યવાહી કરવા લોક માંગ। વડગામ તાલુકા વેપારી હબ છાપી પંચાયતના અનગઢ આયોજનને કારણે હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી પંચાયતના સત્તાધીશોએ પોતાના બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એમ છાપી પંચાયતની જ્યોતિનગર સીમમાં કોટડી જવાના જાહેર રોડથી પશ્ચિમ દિશાએ હાઈસ્કૂલની નજીક જ કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઇટ બનાવી દેવામાં આવી છે, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી સેગ્રીગેશન શેડ પણ બનાવી દેવામાં આવ્યો છે, જે હાલમાં શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં જોવા મળે છે અને ખાસ તો આ જગ્યાએ ઘન કચરાનો નિકાલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ છાપી પંચાયત દ્વારા કચરાનું કલેક્શન કરતા સાધનોમાં છાપી તથા છાપી હાઈવે પર આવેલ કતલખાના અને મટન, ચિકન, સોપ તથા હોટલોમાંથી કચરાની સાથે સાથે પ્રાણીઓના કટિંગ તથા વેસ્ટ પણ નાખી દેવાને કારણે આખો ડમ્પિંગ વિસ્તાર દુર્ગંધથી ખદબદી ગયો છે। છાપી આજુબાજુના કોટડી, ફતેગઢ, પસવાદળ, નાનુશણા તરફથી રોજ છાપીમાં કામ ધંધા અર્થે આવતા લોકોને દુર્ગંધથી પીડાવાનો અને આ દુર્ગંધથી મોટા રોગચાળા થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને બનાસકાંઠા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ આ જગ્યાની રૂબરૂ મુલાકાત કરી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વધુમાં કચરામાં મૃત પ્રાણીઓના અવશેષો તથા કતલખાના અને મટન શોપમાંથી નીકળતો વેસ્ટ નાખનાર અનેક શોપ ધારકો પાસે જરૂરી લાયસન્સ પણ નથી તેવી માહિતી સૂત્રો પાસેથી માહિતી મળી છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા મીટ સંચાલકો તથા બે જવાબદાર પંચાયત સત્તાધીશો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે ખરા? પંચાયત તલાટીને આ બાબતે ટેલિફોનિક વાત કરાવો, તેઓ રજા ઉપર છે તેમ કહી લૂલો બચાવ કર્યો હતો। આ બાબતે હાલના ચાલુ સરપંચ જૈતુનબેનનો અભિપ્રાય જાણવા રૂબરૂ પંચાયતની મુલાકાત કરતા તેઓએ માત્ર તેમને સરપંચનો ચાર્જ 22 દિવસથી મળ્યો હોવાની વાત કરી હતી। આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપવા પર ઇનકાર કર્યો હતો। આ અગાઉ પણ આ કચરાના મુદ્દે અનેક પ્રિન્ટ મીડિયા અને યુટ્યુબ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા, પરંતુ મગરની ચામડી ધારણ કરેલા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। ત્યારે લોકોની ઉગ્ર માંગ છે કે સ્કૂલ નજીક અને કબ્રસ્તાન તથા જાહેર રોડની નજીકથી આ ડમ્પિંગ સાઇટ તાત્કાલિક હટાવી અને લોકોને પરેશાની ન થાય એવી જગ્યાએ ખસેડવામાં આવે। જો આમ કરવામાં નહીં આવે તો અને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો તમામ જવાબદારી તંત્રની રહેશે। આશા રાખીએ છીએ કે હવે તો તાલુકા જિલ્લાના અધિકારીઓ પોતાની આળસ મરડી યોગ્ય કાર્યવાહી કરે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરશે। અહેવાલ પ્રદીપ પરમાર, છાપી। હેડો ને હા, એટલે એકદમ દુર્ગંધ મારે અને એકદમ વાસ ખરાબ આવે, ઉલટી વાળે એમ થાય અને એકદમ મગજ બેચેન જેવું થઈ જાય અને અહીંયા આ બધું ન જોવા। ક્યાંના વતની છો તમે? કોટડીના। અને તમારી સરકાર પાસે શું માંગ છે? આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે તો? સરકાર પાસે એવો માંગ છે કે આ કચરાનું દૂર થાય એવી અમારી માંગ। બાજુમાં સ્કૂલ છે અને સ્કૂલમાં પણ આ દુર્ગંધ જતી હોય છે, પ્રદૂષણ ફેલાય છે। પંચ ચૌધરી મનુભાઈ લક્ષ્મણભાઈ, છાપી પંચાયતને વિનંતી કરું છું કે જે કચરો છે એ નિશાળની બાજુમાં નાખે છે, જેમાં માંસ મટનની અમુક વસ્તુઓ, જે ગંદી વસ્તુઓ આવવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે અને આ માટે જો સરપંચશ્રીને વિનંતી કે જે કચરો છે બીજી જગ્યાએ નિકાલ કરે તો આવનાર માણસોને બધાને તકલીફ પડતી બંધ થઈ જાય, આવનાર જનારને બધી દુર્ગંધ ઊભી થાય છે અને દુર્ગંધના લીધે રોગચાળો ફાટીને ન નીકળે તેવી એમને પ્રાર્થના વિનંતી કરીએ છીએ કે કચરો બીજી જગ્યાએ નંખાવે। સરપંચ સાહેબ, આ જે સ્કૂલ છે એની નજીક જ છે, 1500 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, આ દુર્ગંધના કારણે એમના સ્વાસ્થ્ય સાથે હાનિકારક થઈ શકે ખરું? હા, હાનિકારક એમના થાય, બાજુમાં જે ઘરવાળા છે એમને પણ થાય, અને વિદ્યાર્થીઓ, માસ્ટર સાહેબો બધા એમને બધા માટે તકલીફ છે। આવનાર જનાર બધા ફતેગઢ, પસવાદળ, કોટડી આ લોકો બધા જવાવાળાને પણ તકલીફ ઊભી થાય છે। ઓકે।